નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત દાહોદ મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે મારા પુત્રોની એજન્સીએ મારા મટીરિયલ સપ્લાય કર્યું છે। 2 તાલુકામાં 35 જેટલી એજન્સીએ ફક્ત માલ આપ્યો હોવાની વાત બચુ ખાબડ કહી રહ્યા છે। કહ્યું કે સ્થળ ઉપર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીઓની નથી। મારી કામગીરીને કેન્દ્ર અને રાજ્ય સરકારે બિરદાવી છે। सरकार અને कोर्ट જે નિર્ણય કરશે એ અમને માન્ય રહેશે। તપાસમાં મારા બંને પુત્રો પૂરતો સહયોગ આપી રહ્યા છે। કેબિનેટની બેઠકમાં કેમ હાજર ન રહ્યા તે અંગે પણ બચુ ખાબડે પોતાની પ્રતિક્રિયા આપી છે। છેલ્લા 3 વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે। અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખની લીડ આપીએ છીએ। પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે। દાહોદ જિલ્લો મારી સાથે છે। અમારા પર ભરોસો છે। તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે। સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો। તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે। એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે ને એના પર પાછળ નિર્ણય આવશે। અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ। અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે। એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી। અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી। સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું। દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું। સ્થળ પર જેની સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું। અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું। હું પ્રજામાં ફરતો માણસ છું। હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી।